કરજણ એક પ્રાથમિક શાળાના આદર્શ શિક્ષિકા દક્ષાબેન લાલજીભાઈ પટેલ ચરોતર રત્ન એવોર્ડ 2026 થી સન્માનિત. 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ નમસ્કાર ગુજરાત દૈનિક અખબારના 12મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે નમસ્કાર ગુજરાત દૈનિક અખબાર તથા એનજી ન્યૂઝના મુખ્ય ઓનર ડૉક્ટર કલ્પેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલા GCET ઓડિટોરિયમમાં ભવ્ય ચરોતર રત્ન સન્માન સમારોહ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારોહમાં સમાજના વિવિધ ક્ષેત્રોની અનેક પ્રતિભાઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. કલા અને સંસ્કૃતિ ક્ષેત્રના કલાકારો, અભિનેતાઓ, ગાયક કલાકારો, રમતગમત ક્ષેત્રના રમતવીરો, રાજકીય ક્ષેત્રના આગેવાનો, સાહિત્યકારો, કવિઓ, શિક્ષણ ક્ષેત્રના શ્રેષ્ઠ શિક્ષકો, સમાજસેવકો તથા વિવિધ ક્ષેત્રોના નોંધપાત્ર કામગીરી કરનાર પ્રતિભાઓ એક જ મંચ પર ઉપસ્થિત રહી હતી. આમ શિક્ષણથી લઈને સાહિત્ય, રમતગમતથી લઈને કલા સંસ્કૃતિ અને સમાજ સેવાથી લઈને વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓનો ભવ્ય સંગમ નીડ્યો હતો. સમારોહની શરૂઆત દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઉત્પ્રોત લોક ડાયરાના કાર્યક્રમથી શરૂ કરવામાં આવી હતી. દેશભક્તિના ગીતો અને લોકસંગીતની સુરાવલીએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી રંગી દીધું હતું. ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વાજિંદ્રો સાથે દેશભક્તિ ગીતોની સુંદર અને ભાવસભર રજૂઆત કરી સૌના હૃદયને સ્પર્શી લીધા હતા. તેમની રજૂઆતને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. બેટી બચાવો બેટી પઢાઓના સંદેશને ઉજાગર કરતું સુંદર નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી લોકડાયરાના કલાકારો દ્વારા ભક્તિ ગીતોની પણ ભાવસભર રજૂઆત કરવામાં આવી હતી. ભક્તિ ગીતોની પણ ભાવસભર રજૂઆત કરવામાં આવી હતી. દેશભક્તિ, ભક્તિ, લોક સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિના સુંદર સમન્વયથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બન્યો હતો. દક્ષાબેન પટેલે બાળકોને ગુણવત્તાસભર મોડેલ, સરળ, આનંદમય, પ્રવૃત્તિમય શિક્ષણ આપે છે. બાળકો રમતા રમતા, હસતા હસતા આનંદપૂર્વક શીખે તે માટે તેઓ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપે છે. દક્ષાબેન દ્વારા કરવામાં આવતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓના વિડીયો તેઓ પોતાની YouTube ચેનલ, Facebook અને Instagram પર નિયમિત રીતે રજૂ કરે છે.